રાજકોટના ગોપાલ નમકીનમાં 18 કલાક બાદ પણ હજુ આગ બેકાબુ જોવા મળી રહી છે। ગોપાલ નમકીનના મેટોડા જીઆઈડીસી સ્થિત યુનિટ 5માં આગ લાગી છે। ઘટનાના 18 કલાક બાદ પણ 80% આગ પર કાબુ મેળવાયો છે, એટલે કે 20% આગ પર હજુ કાબુ મેળવવાનો બાકી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર નથી આવ્યું। ગેટ નજીક હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ગોપાલ નમકીને સીજીએસટી વિભાગે 5 દિવસ અગાઉ નોટિસ પણ ફટકારી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટના ગોપાલ નમકીનમાં 18 કલાક બાદ પણ હજુ આગ જે છે તે બેકાબુ જોવા મળી રહી છે। અત્યારે ત્યાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે ભાવેશ? ચોક્કસથી દીપિકા, ગઈકાલે બપોરથી આગ છે તે લાગી હતી। આપને હું સીધા જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ। હજુ પણ જે આગ છે તેના પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાલ ચાલુ છે। ફાયર વિભાગની ટીમ દ્વારા ધીમે ધીમે છે તે કાબુ મેળવવામાં આવી રહ્યો છે। 80% આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સંપૂર્ણ યુનિટ છે તે આગમાં બળીને ખાખ થઈ ગયું છે। પરંતુ જે આગ લાગવાની ઘટના છે તે શંકાસ્પદ જોવા મળી રહી છે, કારણ કે 4 દિવસ પહેલા 4 થી 5 દિવસ પહેલા સીજીએસટી વિભાગ દ્વારા ₹13 કરોડથી વધુ છે તેની નોટિસ છે તે ગોપાલ નમકીનને ફાટવવામાં આવી હતી, ફટકારવામાં આવી હતી, અને ત્યારબાદ ગઈકાલે બુધવારના દિવસે રજાના દિવસે આગ લાગવાની ઘટના બની છે। હવે બુધવારના દિવસે જ્યારે 200 જેટલા કર્મચારીઓ આ કંપનીમાં હાજર હતા તે દરમિયાન આગનો બનાવ બન્યો છે। સામાન્ય દિવસોમાં 2000 કરતા વધુ કર્મચારીઓ આ કંપનીમાં કામ કરતા હોય છે અને મોટા પ્રમાણમાં કર્મચારીઓનો કાફલો જોવા મળતો હોય છે, પરંતુ જ્યારે બુધવારના દિવસે રજાના દિવસે આગ લાગવાની ઘટના બની હતી, એટલે કે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ 3 જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે। આપને સીધા હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ ફાયર પંપ રૂમ છે, આટલો મોટો આ રૂમ બનાવવામાં આવ્યો છે ફાયર સેફટી માટેનો, પરંતુ ગઈકાલે આગ લાગવાની ઘટનાને પગલે આ એક પણ ઇક્વિપમેન્ટ છે તે કામ આવ્યા નહોતા। જો આ ઇક્વિપમેન્ટ કામ આવ્યા હોત તો આગ ઉપર આગ વધુ પ્રમાણમાં ફેલાય તે પહેલા જ તે કાબુમાં આવી ગઈ હોય, પરંતુ આ માત્ર ને માત્ર દેખાવ પૂરતા જ આ રાખવામાં આવ્યા હોય તે સ્પષ્ટ ગઈકાલની ઘટના ઉપરથી જ ખબર પડી રહી છે। આપને હું જે બીજા દ્રશ્યો બતાવવા માંગીશ। ફાયર ફાઈટરની સાથે આ જે ખાદ્ય તેલના જે પંપ જે છે ટાંકા છે તેમાં હાલ પાણી છે તે ભરવામાં આવી રહ્યું છે, અને આનાથી આગ છે તેને ઓલાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ગોપાલ નમકીનના જ આ ટ્રક છે જેમાં ખાદ્ય તેલનો જથ્થો છે તે આ કંપનીમાં યુનિટમાં આવતો હોય છે, પરંતુ હવે આ ખાદ્ય તેલની જગ્યાએ એમાં પાણી લઈને આવવામાં આવી રહ્યું છે, અને હાલ આ પાણીથી આગ છે તે બુઝાવવામાં આવી રહી છે। ગઈકાલથી લાગેલી આગ છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે। હજુ પણ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવામાં નથી આવ્યો, પરંતુ આગ લાગવાની ઘટનામાં અનેક પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની જે ઘટના બની છે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તંત્ર હજુ પણ ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરતું હોય તે પ્રકારની આ ઘટના છે તે બની છે। જ્યારે ફાયર ફાઈટરના જે પાણીના ટેન્કરો જાણે પૂરા થઈ ગયા હોય એવામાં હવે આ ગોપાલ જે કંપનીના યુનિટના ટેન્કરો છે તેના દ્વારા હવે પાણી મારફતે આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મોટો સવાલ એ છે કે આગ કેવી રીતના લાગી, કયા કારણોસર આગ લાગી। જ્યારે આ યુનિટમાં નમકીનનું યુનિટ હતું, એટલે કે મોટા પ્રમાણમાં તેલનો જથ્થો પણ આમાં રાખવામાં આવતો હોય છે, એવામાં કેટલો તેલનો જથ્થો, ખાદ્ય તેલનો જથ્થો પડ્યો હતો તે પણ એક મોટો સવાલ છે, કારણ કે જ્યારે નમકીનની ફેક્ટરી છે અને 5 થી 6 માળનું આ યુનિટ છે, અલગ અલગ આ પ્રકારના અંદર 4 થી 5 જે મોટા બિલ્ડિંગ છે તે છે, સંપૂર્ણ આ બિલ્ડિંગ છે તે આગમાં બળીને ખાખ થઈ ગયા છે। હજુ પણ આગ ઉપર કાબુ આવ્યો નથી, એવામાં અનેક પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે। ફાયરના ઇક્વિપમેન્ટ તો હતા, પરંતુ ટાઈમે જ આ ઇક્વિપમેન્ટ કામ આવ્યા નથી, એવામાં રાજકોટનું જે આ તંત્ર છે તે ફાયરની કામગીરી કરી રહ્યું છે, કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે, કારણ કે જો આગ લાગવાની આટલી મોટી ઘટના બની છે તો એક પણ ઇક્વિપમેન્ટ કામ આવ્યા નથી। 2000 થી વધારે કર્મચારીઓ અહીંયા કામ કરે છે, તો આ તમામ કર્મચારીઓની સેફટીને લઈને કોઈ મહત્વના જે સલામતીના પગલા કયા પ્રકારે લેવા તે પણ એક મોટો સવાલ છે તે હાલ તો ઉભો થઈ રહ્યો છે। જો કે આ આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જે પ્રમાણે આગ લાગવાની ઘટના છે તે બની છે તેના ઉપરથી ક્યાંક ને ક્યાંક તંત્રએ પણ હજુ સુધી શીખ નથી લીધી। ટીઆરપી ગેમ ઝોનમાં 27 જેટલા લોકોના મોત થયા હતા, અને ત્યારબાદ રાજકોટમાં સૌથી મોટી આગ લાગી છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે આગ લાગી અને સીજીએસટીએ 13 કરોડની જે નોટિસ ફટકારી ત્યારબાદ આ આગ લાગી છે, આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું।
ગઈકાલે પણ મીડિયા કર્મચારીઓ સાથે કે આ કંપનીના સ્ટાફના લોકો દ્વારા મારામારી કરવામાં આવી હતી તેવી પણ ઘટના પ્રકાશમાં આવી હતી, પરંતુ હજુ પણ આગ કાબુમાં આવી નથી. પોલીસ તંત્રનો કાફલો છે તે ગેટ ઉપર રાખવામાં આવ્યો છે. અંદર કોઈને પણ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. માત્ર ને માત્ર કંપનીના કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મીડિયાઓને પણ અંદર પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. તે પણ એક હાલ મોટો સવાલ છે. જી દીપિકા. જી આભાર ભાવેશ વિગત સાથે જોડાયા તે બદલ. તો ગોપાલ નમકીને સીજીએસટી વિભાગે 5 દિવસ અગાઉ જ નોટિસ ફટકારી હતી અને 5 દિવસ બાદ જ આ આગ લાગી છે અને આ આગ લગાવવામાં આવી છે કે લાગી છે તેને લઈને અનેક ષડયંત્રની ક્યાંક ને ક્યાંક ગંધ જે છે તે જોવા મળી રહી છે.